જય કિસાન ખેડૂત મિત્રો, આપણે હમણાં જ આ નબળા આંબામાં ખાતર નાખવાની પદ્ધતિ બતાવી હતી ને, એમાં આ રીતે આચ્છાદન કર્યું. એમાં આપણે બ્રહ્માસ્ ખાતર નાખ્યું હતું અને જીવામૃત આપ્યું હતું. એનું રિઝલ્ટ તમને બતાવું છું. જો આ નાનું અળસિયું છે, તમે જુઓ, એટલા દીમાં અળસિયું થવું ને મોટી વાત કહેવાય. શિયાળામાં અહીંયા આ બીજું અળસિયું આ દેખાય તમને છે ને અળસિયું. આ તાકાત છે ને જીવામૃતની છે. 8 દીમાં ગોબરની સાથે જો જીવામૃત આપવામાં આવે તો ત્યાં અળસિયા હોય ને એને છે ને ઉત્પન્ન થવું પડે. જાય પાછું અળસિયું છે જારી જો. નકર અત્યારે જે ચોમાસે ઉત્પત્તિ હોય ને અળસિયાની, ત્યારે આ વાતાવરણમાં ઓછી હોય. જાય પાછું અળસિયું છે જોવા. નાના બારીક છે એટલે તમને તો કેવાક દેખાતા હોય. બીજા ઘણા બધા જે આપણા ફાયદાકારક બેક્ટેરિયા બધાની હાજરી છે. હજી આપણે બીજી જગ્યાએ જોઈએ તો આ જીવામૃતની તાકાત છે ને એ આપણે જોવાની. આચ્છાદન કર્યું છે, 1 તગારું સડેલ ખાતર, 1 તગારું આપણે બ્રહ્માસ, એની ઉપર આજે પાછો અળસિયું આવી ગયું, નાનું છે જો. આ શક્ય બને છે, એનું કોઈ કારણ હોય તો એ જીવામૃત છે. જ્યાં અહીં જુઓ, દેખાય બારીક અળસિયું છે. આજે હું ઘણા નથી દેખાતા કારણ કે હજી એની અવસ્થા નાની છે. એટલે પ્રાકૃતિક ખેતીમાં ખાલી જો એક આમાં પણ છે અંદર જુઓ, જીવામૃત એક આપવાથી કાંઈ જરૂર રહેતી નથી. એટલી આની તાકાત છે. અને પરફેક્ટ રિઝલ્ટ તમે નહીં જુઓ ને, આ ઉત્પત્તિ અત્યારે જે શિયાળામાં થાવી ને ખરેખર કઠણ છે. જાય પાછું અળસિયું જો હાવ બારીક છે. કદાચ કેમેરાની મારી એટલી ક્લિયરિટી નહીં હોય તમને દેખાય, પણ આ અદ્ભુત રિઝલ્ટ આપને ખાલી 8 દીમાં અળસિયાની ઉત્પત્તિ કરતું એવું કોઈ ખાતર હોય તો જરૂર અપનાવવું જોઈએ. આગળ હજી રિઝલ્ટ તમને બતાવીશ આંબામાં શું થાય. જય હિન્દ, જય કિસાન.